હા હવે ડોસી તો જતી રહી ભગવાનના ઘેર. હવે હું એકલો શું કરો એ. આમ તો ડોસી હતી એટલે બે જણ ડોસી રોટલા કરતી હતી ને અમે બે ખાતો હતો. હવે મને તો રોટલા કરતા આવડતા નહીં. હવે શું કરું હું એકલો? હા હવે તો હું કરું? તાણ મારા છોકરાને ઘેર જવું પડે. મારે 3 છોકરાને 3 બાયડીઓ તે હું તારા છોકરાને ઘેર જવું. આયા ને તાર હું મોટા છોકરાને ઘેર જવું. આયા ડો હાય હાય હવે તો પગે હેડાતું એ નહીં. એટલો થાક લાગે હ જબરજસ્ત. શું કરું પણ તો એ ધીરે ધીરે જવું રાગી રાગી તા હે ને. હાય ઓ ગંગા. હા શું કરું? મજામાં બેટા? છોકરો બોકરો શું કરું? ભાઈ શું કરો? બધો મજામાં ને ભાઈ? બધો ખેતી કેવી? સારું હો ને? હા તાર હું તાર ઘેર લવા આવ્યો હો. પાણી પીવો કા? ઓવા હું તો હેડી ના આવ્યો તે થાક લાગ્યો ને તરસે લાગી. પાણી આવતા મને હેડ લે આપો હો. લે લે પીવો પાણી. પાણી હા એટલે ઠંડુ થયું. હા હા તે તમે રહેવા આવ્યા બા? હા હું તાર ઘેર આવું. તાર ડોસીમાં નહીં, તાર બા નહીં તો શું કરું? મને રોટલો કોણ ખવડાવવા? એટલે હું તાર ઘેર લેવા આવ્યો. પણ બા એ તો નહીં બનો હો. ચમ ના તમને વય બળ મને બધી વાત સાચી, પણ તમે હેરાન બહુ કર્યો મને પહેલા. કેવી રીતના બેટા? કેવી રીતના હેરાન કર્યો તમને? આ ઘર હતું તું ધાબાવાળું તે મારા ભાઈ આખા ઘરનો રોડો તમે પગાયો. આપણું ઘર બનાવ કરી કરી તો હું કેટલી મજૂરી કરી. ઘર તો તમે નેના આપી દીધું. પછી ખેતરમાંથી આવીને હું રોટલા કરું, શાક કરું. કિસનાબુન તો હપ્પું જો ચલ ભરતો નહીં તો એ તમે કશું કહેતા નહીં ઈયોનો. અને મને એક દોરો ચડાયો તો એ તમે કોનાબેન પહેણાયા એ વખત લઈ લીધો. પછી તમે કોઈ કરી આલીશું મને દોરો આ છૂટ્યો. શું કરું બેટા? એ વખતે તો અમારા જોડે રૂપિયા છો હતા. કૃષ્ણાબુનનો પહેણાયો એ વખત તમે ના મન કરી આલો એટલો દોરો તા. પણ બેટા એ વખત અમારા જોડે હતું જ ને. શું કરી આલું? કે હજે તને શું કરી આલું? તે પણ જુવારો કર્યો તો તમે સીતાબન કેવું ના પડે તો અડધો દોરામાં ભાગ છો પોતીનો તો લાય એટલા પૈસા આવી ગયો ભાગ પડતા. તો એ તમે કશું હાથું જૂઠું કહેતા નહીં. હા તો પછી તા તું શું કરે? તું મને ખાલી કટકો રોટલો આવજે. હું બેહી રહ્યો બહાર. તાર ઘરમાં નહીં આવું પણ આ વાળા તમે એક આલ્યો તો એમાં આ ઘર કર્યું લે પણ કર્યું ઉપર પત્ર તે ચોમાં આમ તો દળ પાણી પડે ચો વાવતો મને મારે કયો તે શું કરે? તું નહીં રાખું મને? ના હો હું નહીં રાખું તમને ચોખ્ખી ના હશે. હા હા તો શું જોઈ તાર હું? આ પેલી આ સીતાનું વાહણ કરો જો ઓગણા એવું? એ રહી જો. હા સીતાને ઘેર જઈએ તાર. ઓહો હા સીતા. ઓ સીતા. ડૂબો બોલો. ડૂબો વળ્યા છું હો. ઓહો હવે શું કરવા આવ્યા છું હોય કણ્યો? ઓ સીતા. હા બાપા શું કરો? મજામાં બેટા? હા એકદમ મજામાં. હા છોકરો બોકરો શું કરે છે? બસ છોકરા એ લેહાડ જોઈ ભણો શું કરીએ. ભાઈ તો જો ભાઈ તો ધંધો એવો ચાલ્યો હતો કદી ઘેર ન હોય એક દાડો બોલો હદીમાં દાડા તો ઘેર હતો જ નહીં. દાડે ઘેર નહીં ને બોલો એટલું કામ હોય ને તે કોઈ દાડો ઘેર ઊભું નહીં રહેવાનું. હા બેટા એ તો હોય તાણ કોમ હોય ને એટલે હોય એવું જ હોય તાણ બધવાની. તમારી તબિયત સારી છે ને દાદા? હા ના રે પૂંજો સારી હોય તો ઘણું એટલે આવ્યો હોય તાર જોડે. આ તાર જોડે રવા આવ્યો જો. તાર બા નથી, તાર બા હતી એટલે અમે બે પડેલ હતો તો એ ખોલીમાં. આવું તાર બા નહીં તે મારા રોટલાની હોશિયાર નહીં આવું એટલે આવ્યો હું તાર જોડે. એટલે દાદા તમે મારા ઘેર રહેવા આવ્યા છો? ઓહો પણ દાદા તમે જોવો જ ખરા તમે મને એક ખોબા જેવું ઘર આલ્યું હો બરોબર. હવે એવડા ખોબા જેવા ઘરમાં મારો છોકરો મારો આદમી અને મારા
તૈણો લેવાનો તમને ચોકડી કર રાખું. તમે મોટો બંગલો પેલી લેલીને આપી દીધો હો અને મને હાવ ખોબા જેવડું ઘર આલ્યું હો. હવે મારે તમને સીધી રાખવાના કહો તમે. પણ હું બહાર પડી રહ્યો પણ હું તાર ઘરમાં નહીં આવું પણ હું પણ બહાર પડ્યા રહો પણ રોટલો તો ખવડાવવાનો. ચોમાસામાં બહાર પડે રહેશો બેનામાં. ના હું શાકે નહીં લેવું મારે કશું નહીં લેવું હું દૂધ તો કાઢતો રોટલો જ ખાઈ પડે રોય કે એક બાજુ એનો સવાલ નહીં દોવા પણ જો મારે એક વાત ની પેટમાં કઈની દાબી રાખી છે મારે તમને કેવી છે. હું બેટા હું કહેજો કયો હેડો તે કેવી કયો તમારા ડોશીની જ્યારે જવાનીનું જોર હતું ને મને પરણાઈ લાયા હતા ને તો એ વખતે ડોશી ઝઘડા કરી અને મને પિયર ભેગી કરી હતી. મારા એના પપ્પાને ચડાઈ કર્યું અને મને પિયર મોકલી દીધી હતી. ત્યાં તો મારો આદમી હારો તે મને પાછી લાવી મારા ઘર ખુયું ના તમારું ઘર બગાડ્યું. ના બેટા એવું ના હોય. બધા લારા હું ભૂલી નહીં ગઈ. ઓવા એટલે હોય તો તમારા મેળ નહીં આવે. તમારે જો જવું હોય જો. અલા લાલ્યા આ દોહન મુખ્ય જો જવું હોય. હા આવું શું કરીશું લ્યા આ સિતાડીએ ના પાડો આવું તો જઈએ તાણ આવું હે તકલી નેહા જોડે જવું. નેહા તો હારી હૈયે મને રાખશે. હાય એવો થાક લાગ્યો પગે હેડાતું એ નહીં પણ હેડીને જો જોડે રૂપિયો હોય તો બસમાં બેહું તો. ઓ નેહા બહુ દાદા હા બેટા મજામાં ને? હા મજામાં દાદા. છોકરો શું કરે? બસ એ તો ટ્યુશન ગયા છે અત્યારે. હા ને ભાઈ શું કરે? એ બિઝનેસ ગયા છે ત્યાં. બરાબર સારું ભલો સારું હો. બોલો તમારે કેવું છે અત્યારે તબિયત પાણી સારા? ના બોલતા બી તો નહીં સારી એટલે તો આટલા આવ્યો. કેમ આયા દાદા શું થયું તમને? આવું જો તાર બહાર રહી નહીં એટલે મારા રોટલાની ઓછા થઈ ગઈ. આમ તો બા હતો તારી બા હતો એટલે મને રોટલો કરી ખવડાવતો હતો. આવું નહીં એટલે મને શું ખવડાવો એટલે હું તાર ઘેર રવા આવ્યો હું. પણ દાદા મારી પાસે તો જરા પણ ટાઈમ નથી કારણ કે મારે તો જોબ છે. મારા હસબન્ડ બિઝનેસ કરે છે એમને પણ જરાક પણ ટાઈમ નથી. ને કેવી રીતે સાચવીશ? જરાક પણ મારી પાસે ટાઈમ નથી. હા બેટા પેલી બે શું કહેતી હતી એ તો તમાર મોનીતી હતી એના ઘેર જો એ તો તમે રાખશે એટલે હું તારા ઘેર આવ્યો. પણ દાદા એ વાત સાચી છે તમે મારા ઘરે આવે એનો વાંધો નથી. મેં આમ પણ તમને 6 મહિના રાખ્યા જ છે ને. પણ એ શું કહેતી પેલી સીતા ગંગા કે એનો બંગલો બનાવી આલ્યો ને તેરીએ રાખો. પણ નાના હોય તો પછી મોટાને થોડો તો ભોગ આપવો જ પડે ને. એમાં શું થઈ ગયું? હા તે શું કરીશ તું યા નહીં રાખ્યું મને? ના મારી પાસે તો જરા પણ ટાઈમ નથી. સોમથી શનિ મારે નોકરી જવાનું હોય છે, રવિવારે મારે પાર્લર અને કિટી પાર્ટી કરવાની હોય છે. તો આઈ ડોન્ટ હેવ અ ટાઈમ ફોર યુ. ઓ બા આ તો પ્રભુનો તો બા પોતાની બાયડીઓના આગળ તો ભાઈઓનું કોઈ ચાલે જ ના. આવું છો જવું આ જો કેવા નોમ હું સીતા ગંગા નેહા નોમ તો સરસ પણ એવા ગુણ નહીં. તમે એમ કરો દાદા પેલા મોટા ભાભીને ત્યાં તમે જતા રહો રહેવા માટે કારણ કે મેં હમણાં 6 મહિના તો તમને રાખ્યા જ છે ને. હવે એમનો વારો કરો કે કાં તો 6 મહિનાનો વારો કરો કે એવી રીતે રાખે તમને. બરાબર છે? હવે મારા છોકરાઓ હમણાં ટ્યુશન આવશે. બરાબર હવે તમે જઈ શકો છો. પણ હું એટલોથી ચાલતો હું થાકી ગયો. એક દિવસ તો તું રાખ મને. ના દાદા મારા પાસે ટાઈમ જ નથી કારણ કે શેડ્યુલ જ એટલું બિઝી છે કે હું કેવી રીતે રાખું તમને. હવે તમે એમ કરો તમે જાઓ અને મારે છે ને અત્યારે છોકરા ટ્યુશન માટે આવશે. નહીં હા તો લો દાદા આ તમારું હતું પોટલું એ લેતા જાઓ. 6 મહિના રાખે ને આ બધું સંભાળીને રાખ્યું છે. હવે તમે મોટા ભાભીને ત્યાં જતા રહો. હે તા મોટા ભાભીએ ના પાડું નેનો ભાભીએ ના પાડું આવતીએ ને મને તો મંદિરમાં જવા દે ઓટલા પર બેવા દે. હાય એવો થાક લાગ્યો ભૂખી એવી લાગી તતઈ મારીએ કોઈ રોટલો ખાવા નહીં આવતું. હાય ગંગા ભાભી ઓ ગંગા ભાઈજી
કહું તમે ડોહાને કોઈ સમાચાર લીધા કે હમણાં કોઈ સમાચાર હોય ડોહો જે અઠવાડિયું થયું અલી આ નિશાળીઓ જતો તો તે કઈ પેલા મરોપા તો આ મંદિરના ઓટલો રોવું બેઠા બેઠા એવું તો તાણ કહેતા તો વૃદ્ધાશ્રમમાં જવાનું જ્યાં નહીં જે આવે તાણે જ કીધા ઓહો તે આ બેની તો કોઈ નહીં એ તો નોકરિયાત માણસ એનું શું એને તો નોકરી નાખી જવાનું એનું તો શું પછી તો ટાઈમ નહીં મળતો એમ કઈ નીકળી જાય આપણું આપણી બેની જશે હા પછી શું કરશું કહો તે જો વળીને આવું તો આપણે વારા કાઢીએ 6 હા મહિના તો કશો વાંધો નહીં આપણે વાળા રાખીશું પણ આ ડોહાને કશું આલ્યું નહીં હવે આપણે સીધી એમને ખવડાવવાનું પૈસા આલ્યા ને કશું એ વાત સાચી હા ને ભાભી તમે કહો એમ કરશું હા રાખવા પડે હા એવું ના થાય રાખવા તો પડે હા તો કઈ નહીં વારા કાઢીએ આપણે બરાબર અને એમ કરી 6 મહિના આપણે રાખીએ મણાબા હા તો બોટલા બેઠા હોય તમ ડોહો બેઠા બેઠા હું જીવો તે શું કહું તઈ બાયડીઓ હું પણ એકે રાખવા તૈયાર નહીં આવું કરું આવું એમ થાય કે વૃદ્ધાશ્રમ હરિદ્વાર જવું તાણ એ શું કમાડી દવા જવું પડે તાણ હું રોટલાની હોશિયાર નહીં તાર મારો તઈ છોકરા આવે તઈ ભોરો છે આટલું બધું તમે આવ્યું તઈ છોકરા 100 વીઘા જમીન હતી ખાતેદાર આટલા બધા હતા તો એ કોઈ વેચી દીધું બધું એ તો એ કોઈ રાખવા તૈયાર નહીં કશું ફાઈ રાખ્યું નહીં હા હવે અમુક કોઈ એમ કરો તમે શું કેજે એટલા જ આજે એટલા પર બેઠા હો તમે આજ અઠવાડિયું થઈ ગયું એ હું કહું ને ઉપાય કરવાનો તમારે શું કરવાનું કયો લેડો માંગે ખેડાતું એ નહીં પગે લેડો હું ખવડાવું ભૂખ લાગી છે હવે ભૂખ તો જબ્બર લાગી અઠવાડિયાથી કશું ખાધું જ નહીં કેટલા દિવસના ભૂખ્યા હો અઠવાડિયું કહું ને શિખર 7-8 દાડા થઈ ગયા લતા ખાવાના ભૂખ ખાઈ લો હાય હારું થજો તમારું સરપંચ હું તો ઉપાય આપું ને ઉપાય કરવાનો તમારે ઘેર શું ઉપાય અને તઈ મોરો ખાઈ જવાનો એક ડબ્બો આલું હા જો આ ડબ્બો લઈ જવાનું અને આમ પકડાતા જજો હા તો આનાથી શું થશે અને ગૌરવ કહેવાનું કે મારી ડોસી મરી હતી ને સરપંચના ઘેર દાગીના મૂકી આવી હતી હા અને મારી ડોસી કહી દીધી સરપંચના કે આ ડબ્બો લે ને હું મરી જઉં પછી ડોહાને આલવાનો અને ગૌરવને આલવા ના પાડી હતી મને છોકરાને આપવા ના પાડી હતી એટલે હું કોઈ આપ્યો નહીં અને હવે તમે મારા પાસે જોયા તમે આજ તો ઓટલા પર બેઠા બેઠા રોતા હતા હા ત્યાં જ્યાં જોઈ ગયું તમે આ ડબ્બો મણાબાના કેમ બેઠા આવે ડબ્બો તે તમે દયા આવી ત્યાં ડબ્બો આલું છું દાગીના તે ઘેર લઈને જજો અને ખખડાતા જજો આમાં ભરાઈ દાગીના નહીં પણ ભવરો નહીં કહેવાનું કે દાગીના ભર્યા અને રાણી સાથે સિક્કા ભરાઈ હોય એટલે તમે ભવરો થઈને તઈ રાખવા તૈયાર નથી રાખી હા રાખશી ચોક્કસ ચોક્કસ તૈયાર એવું ના શીરા કરી ખાવડાવશી હા હા પેલા એક ક્યાં રાખવા તૈયાર નથી નવું રાખી તૈયાર થઈને રાખવા તૈયાર નથી એવું છે હા તો હેડો તો કરીએ તા ખખડાતા જજો અને તઈ કહેજો એમને ભવરોના કે હું મરી જાઉં ને એટલે બારમું કરજો હા બારમું કરી અને ભાઈ છોડીઓ તેડાવવાની બધું ગોમ ખવડાવવાનું અને પછી 13મા તારીખે સરપંચ બોલાવજો અને સરપંચ બોલાવીને પેટી ખોલજો છે ખોલતા નહીં કહીએ હા, એવું કેવું ને હોવા નહીં તો પહેલા ખોલશો તો પછી કોઈ સેવા નહીં કરો તમારી એવું હોવા તે ચોક્કસ અને આ રાખી. પેટી કોઈને આલવાની નહીં કે ભવરો નહીં આવવાની છોકરાને નહીં આપવાની ત્યાં જે કાંઈ તમારે પાય રાખવાની પણ બધી રાખી પછી બધી રાખશી એવું હવ અત્યારે તો બધી ધક્કા મારી પાય કાઢી હતી બધી હવે તમે આનો પ્રતાપ જુઓ એવું હોવા હા, હેડો. હેડો, 100 ખખડાવો. વીઘા જમીન હતી કશું ફાય રાખ્યું ના તો પછી આ થોડું ઘણું રાખવું પડે નકર કોઈ સેવા ના કરે કોઈ રાખવા નહીં તો પેલી મોટી કે નેની બંગલો બનાવી આલ્યો પેલી વચ્ચેથી કે મને છ્યાન ના આલી મનુ દોરો લઈ લીધો મારા જોડથી બધી એમ કર્યું તારા તો તો કોઈ મિલકત રાખી ફાય તમે કશું રાખ્યું તો નહીં પૈસા તો રાખવું પડે એવું બેટી ના આવી દેવાય. આ તો ખબર નથી ને રાખવા થોડું હાલો, ઘણું જો તારી છોકરો મારા ઘરે એવું જો. હા હેડો તો હું જાઉં ભાઈજી તમે કોઈ હોભળ્યું આ ડોહાપા કોક પેટી લઈને આવું છું અને ખડન ખખડાવું તે શિખર રૂપિયામાં લાયા હે કે શું લાયા દાગીના લાયા હે? અલી, મને એવું જ લાગે છે આ રોહુ કોક લઈને આવ્યો લાગે છે હેડો આપણે જઈએ બધાને સારું સારું રાખીએ ને તો કોક આવી આપણને ભાભી મેં પણ જોયું જો સોના જેવી પેટી છે કઈ તો હશે જ. એટલે ચલો આપણે જઈએ મીઠી મીઠી વાતો કરીએ એટલે દાદા પાસેથી કઈ તો ખબર પડે કે શું છે અંદર ચાલો ચાલો જલ્દી પેટી આ તો તાર બાના દાગીના હતા
ઓવ હા તે મને તો ખબર હે ને યાર દાદીના બા હાચવીને જ્યો તો એ મને જ ખબર નથી ને હા હા તેડો માં ઘેર આપણો ના, હું કરવા? શાંતિ ઘેર ના. તેડો ની ખબર બનાવ્યો હા ઓવા હા તમે પાડો સર ઓવ હા તેડો હેડો તાર ખમણ ખાવા નહીં બનાવ્યો તમે તો શીરો ડોહાન જેવો ભાવ તે હમણાં સપ્લાય ઉતરી જાય હો શીરો બનાવ્યો તારગે થોડી વખત થી લાવ દાદા ડબો લઈ લઉં ના ના તમારા બેને કોઈની પાસેથી નહીં હું લઈ જઈશ દાદાને હું પિઝા બર્ગર સેન્ડવીચ ને મંચુરિયન ખવડાવીશ સારી મારી પાસે જ ચાલો દાદા હવે તમને હેલ્ધી ખવડાવીશું આ ઉંમર તો કોઈ ના હોય હેડો સરસ એ ઘેર દૂધ ને ઘરનું મસ્ત ઓ ના 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 પેટી આલા મૂકી દે ને ના હું મારા જોડે જ રાખું ના મને સરપંચે ના પાડી હા કે તાર બાઈ એમ કહી જતો તમારે કોઈ નહીં આલવાની તમારે જોડે જ રાખવાની હા દાદા તો ફરી પેટીમાં શું છે તાર બાના દાગીના રાણી સાપના સિક્કા આપણે તો ભૂલ કરી હો રોહાન તગેડી મેલે તો તે હા દાદા તમે તો જબર હંગરી હોતા નો તમારી તબિયત તો સારી છે ને આમ તેમ ઢીલા ઢીલા દેખો હો મને તાવ આવે. અલી હા ગંગાભાઈજી આ તો ડોહન તો ઠરી ગયા હો હા અલી ડોક્ટરને બોલા મારા દિયાને મોકલજે હો હોભળો સીતા ગંગા નેહા હા હા બોલો બોલો હોભળો કહું હું આ પેટીમાં તાર બાના દાગીના રાણી સાપના સિક્કા હું હે. પહેલા કોઈનો આ પેટી ખોલવાની નહીં હા જાણો હું મરી જાઉં એના ચેરી 12 દિવસે આખું ગોમ જમાડજો ગોમની સોળીઓ તેરાવજો બધાને સરસ વ્યવહાર કરજો પછી 13મા દિવસે ગામના સરપંચને બોલાવજો પછી જ આ પેટી ખોલજો એ બેસીવા ને ખોલવાની ના. ના તો લાવો ને અત્યારે લોકરમાં મૂકી દે ના, ના. લોકર ના ના માં જોડે પર હોય રાતે ચોક લઈ જશે તો નહીં લઈ જોઈએ તો હું જાગું જ છું હા રેડો બા તમે કીધું ને હિંમત કરીશું હા સરપંચનું બોલાવ્યા વગર આ પેટી ના ખોલતા હા નહીં ખોલી દાદા મારી પાસે છે ને લોકર છે એમાં હું મૂકી દઉં તો બે વહુની પણ નજર નહીં પડે અને હું સાચવીને રાખીશ તમારી પેટી હું સંતાડી દઉં પણ હું સંતાડી દઉં અમે ક્યાં પારકા છીએ એ રીતના? ના ના હું સંતાડી દઉં તો ડોક્ટરને ફોન કરું ને તમારી તબિયત વધારે ઢીલી લાગે છે તો હેલો ડોક્ટર સાહેબ હાજર છો હા થોડા બહાર છો હા પણ અમારા દાદા થોડા બીમાર પડ્યા છે તે તમારે તપાસ કરવા આવવું પડશે નહીં આવે કહો તમે હા હા ભાઈજી આ તો ના પાડું. તે કરજો ના હા સીતા આપણો મેઠાન પોતો મેલીએ હા તો મેઠા પોતો મેલીએ ડોહો તો હા કરવા માંડ્યા જોજો. મેઠાન પોતો લાય તે ડોહામાં પોતો મેલીએ આજે પોતો મેલીએ બાપ ડોહો વાત તો મરી જશે તો હલાડું થવાનું છે અરે રે માં તો બહાર મારા સેવા ભાભી હું કરવાની ચેક છે. કરું પહેલા ઓ દાદા તો ગયા હા હા દાદા ગયા આ રોશન આપણા ડોહો પાકે આ તારો હોય નો એના પાસે વહુ ના પડે ઓ દાદા પણ આટલા સારા હતા ને જતા રહ્યા પેટી મૂકી દઈએ લાવજો પેલા પેટી હાચવી લો પેલા પેટી હાચવો પછી બીજું બધું ભાઈજી તાણ હવે આપણે ડોક્ટરની વિધિ કરવી પડશે તો એમની વિધિ કરી દઈએ અને ડોહાને આપણને અસલ ગમ એમને કીધું ને એવું બધું કરીએ છોડીઓ તેડાઈએ અસલ વ્યવહાર કરીએ અને બધું કરીએ તો મારા જોડે તો સગવડ નહીં પૈસોની બહુ તે મારા જોડે તાવ માતો તો હું કરું હું દાગીના ગીરવા મેલું અને મારા પેલું જોડ્યું હોય ને એ મૂકી દઉં એ હા હેડો તાવા ને હારું કરસ મારે છે ને બે એફડી છે એવું હશે તો હું તોડાઈ દઈશ એટલે શું બધી છોકરીઓને કીધું છે ને જમાડવાનું એ મારા તરફથી હું જમાડી દઈશ તમને હા તો તારો તો દાદાની પણ ઈચ્છા પૂરી થઈ જાય તો દાદા તાર તો હું પગાર આવે એટલે હું તાર તો મને આપણી તોડ તો આમાં તો હું કશું નહીં બોલ હું કરીએ કહો તો ખાને કોઈ આવ્યું નહીં જોડ્યું લાગીને આપણે જિંદાબાદ બધાનો અને મહેમાન બધા બોલાવીએ અને હા બધું તું છે ને બધો વ્યવહાર સંભાળજે એક કે છોડી રહી ના જાય ને ડોહા જીવ રહી જશે અને પાછા આવશી ડોહો હું કીધું હા બસ કરી દઈશું તમારે કશું જોવું નહીં પડે એ વ્યવહાર બધું હું કરી દઈશ બરાબર હા ચોક્કસ હા તમારે એ બાબતમાં ટેન્શન ના લેશો હું બધું સંભાળી દઈશ કવર તો અમે ભરી દઈશું હો? ચિંતા ના કર ગણપતિજી હા દાદા નવો તે દાડા થયા તો આપણે આ પેટી હે ને
બોલાવીએ સરપંચને અને ખોલાવીએ હઉ. અને આપણે હે ને જો લગીને આપણે એવું મન દુઃખ નહીં રાખવાનું તૈણોને હરખું વેચી લેવાનું હો. હા, એ તો સરપંચ છે. સરપંચના જોડે વેચાઈ લઈએ અને હરખું વેચી લઈએ. એક ફોન કરો. એક કામ કરીએ આપણે છે ને દાદાએ કીધેલું ને કે મારા મર્યા પછી 13 દિવસ પછી જ સરપંચને બોલાવજો અને પેટી ખોલજો તો આપણે એવું કરીએ હા. કે આપણે 3 જણા અત્યારે છીએ તો સરપંચને બોલાવી દઈએ તું એક બરાબર ફોન કર, મારા દિયરને મોકલ કે સરપંચને બોલાવી આવે. હા કો તો ફોન કર દે. હે? હલો. ફોન કર. સરપંચજી હા તમારું કામ પડ્યું છે તો આવજો ને ઘરે ભાઈજી આપણે તો બધી વારા કાઢવાના કર્યા નથી કે ડોહાના ને હાકા લાગ્યા શું તે બહુ ના આપણે તો ડોહું જતા રહ્યા બધો છે હું ઊંડું લાગે બપોર વગર ફાવતું જ નહીં બોલો હા ઊંડું લાગે એક દાળ ફાવતું નહીં બોલો શું કરવું પેટીમાં જીવડાઈ છે. પોણી લા સર સાહેબ આયા. પોણી લા. હા સાહેબ ને પોણી આલે. શું મજામાં સાહેબ? હા મજામાં. શું કામ પડી મારે? હા મારા દાદા કોક પેટી તમે આલી હતી ને. ઓય માજી મૂકી જતા મારે. ઓ તે કઈ અમારો સાહેબ ને બોલાવી બસ તમે ના ખોલતો જાતે જાતે તે તમને બોલાયા છે હવે આ પેટી ખોલો તા તે આ સરપંચને કઈ પાણીમાં ચલાવવાનું આ ના ના ચાબા ચાબા બનાવી ભજીયા બનાવીશું. હા પેલા ખવડાવો ભજીયા ચા પેલા ચા ભજીયા ખવડાવો પછી પેટી ખોલીએ આપણે પણ સરપંચ સાહેબ પહેલા પેટી ખોલો પછી આપણે બધો ભેગો બેસીને ભજીયો ખાઈએ પેલા ચા તો પીવી પડે અમારે દાદા ઘરની મારા પણ ઘરની હા લ્યો તને ચા પીવો લ્યો આ દાદીના હાથે આ ચાહુદી ભારે ભારે પેટી હો સરપંચ સાહેબ જાવડી બોલજો હો હવે તમારે તો માજી મૂકી જતા દાદીના સરપંચજી આ એક તો સોના જેવી લાગે છે ને અંદર ખખડે પણ બહુ છે જોવો ને જરા કેટલું છે સોના ચાંદી તો અમે 3 જણા વેચી દઈએ કઈ જે ભાગમાં આવે તે એની સેવા તો હારી કરી હતી ને જબર કરી છે. સવા બેસવાનું કે એકલા લેવાનું આ તાયણવાની લે. એને આટલી સેવા કરી ઓહો. એને પાસ આજે તો મારું બધું મારું હારું કર્યું? ની જોડિયું વેચ્યું અને દાગીના વેચ્યા અને એફડી તોડી બધું સારું કર્યું હો, સારું અમારે જે આવશે એ બધું તમે ભાગ પાડજો પછી તો ભરી દેજો પણ તમે તમારા હાથે જ વેચી આલો અમારું વળી પાછું મન દુઃખ થાય વધારે બધું ઓછું લીધું એ હારું. તો તમે તાર ખોલો. એ હું ખોલ્યો હતા જુઓ જુઓ બોલો નેકળો દાગીના શેઠ હોય તો મારો હો હા લ્યો લ્યો. ચલો જોઈએ આ તૈણે વેચી લો મારતા જ્યાં હું કશું હાથ બનાવ્યો મારતા દાગીના જ્યાં અને ભજીને તો કર્યું આ તમે તઈ રાખતી નથી ને એટલે મણોભા બેઠા હતા ઉઠલા મંદિરના હા. આ મેં આઈડિયા કર્યો ત્યાં તમે જબરા કે હોય. બરોબર, રાખો એટલે હા નકર તમે એટલે સેવા ના કરો શીરો ના ખવડાવો પણ ડોહા અમે સેવા કેમ થઈ શકે? કાઢ્યા તા 6 મહિનાના. જો કાઢ્યા હતા ડોહા કાઢી પણ મિલાતા એમાં મરી ગયા. આશ્રમમાં જવા મરી કહેતા ગયા. હતા ડોહા આશ્રમમાં જવા કહેતા હતા તે તો પણ પછી અને આયા આશ્રમમાં જ્યાં હોય તો આપણા ગામની જેવી આપણું ના જાય અને ખતો વોટ નહીં આવ્યો. આ પછી ફરી છે આવા વોટ ના મળે. સરપંચ પણ ન બનાયા એમાં સરપંચ બનાવ્યા છે ગામે બધા ચૂંટ્યો હશે તાણે આજ મગજ એકદમ બધું દોડાવાયા ના ના સાચી વાત છે, સાચી વાત છે. આ આઈડિયા સરપંચ નો હોય ના ના સાચી વાત છે. તાણે સેવા થઈ ડોહાની. અમારે ફરજ તો આવતી નકર હતી, સેવા પણ થાય ડોહાની સાચી વાત છે. સરપંચ સાહેબ સરસ કર્યું કારણ કે ભૂલ અમારી હતી કે અમે ડોહાને તરસોડ્યા તો એમનો નેહાકા લાગ્યા ને અમારા દાગીના જ્યાં ને ખેતરે ગયો અને બધું જો ડોહાનો અમને નેહાકા લાગ્યા એટલે અમે દુઃખી થયા એટલે જે સરપંચ સાહેબે કર્યું એ બહુ સારું કર્યું છે પણ એટલો સંદેશો પહોંચાડીશું કે કોઈ મા બાપને દુઃખી કરશો નહીં એ કોઈ પણ વસ્તુ આપે ના આપે તો પણ આપણી સેવા કરવાની આપણી ફરજ છે એટલે કોઈ પણ મા બાપની આંસુ પડાવતા નહીં. મા બાપને બધા છોકરા સરખા હોય છે, કોઈ વાલો અને અડખો હોતો નથી. ભલે ભૂલો બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવે સરશો નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય.